સુરતના કાપોદ્રાની પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ એટેકમાં આવતા લક્ષણો જણાવી સામાન્ય સારવાર કરાવી ચાલ્યા ગયા બાદ વીમા કંપનીમાંથી 15 લાખથી લઈ 1.75 કરોડ સુધીની રકમની ખોટી રીતે ક્લેમ પાસ કરાવવાનું ચોંકાવનાર કૌભાંડ બહાર આવતા કાપોદ્રા પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે વીમા ક્લેમ કરનાર 2 મહિલા સહિત 10 વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના કાપોદ્રામાં પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગત દિવસમાં કેતન ડોલરિયા, જયાબેન ચોડવડિયા, બિપિન ભંડરી, કમલેશ સુહાગિયા, સતીશ ધડુક અને પ્રતીક વઘાસિયાની ક્રિટિકલ બીમારીની સારવાર માટેના ક્લેમની ફાઇલ ક્રોસ વેરિફિકેશન માટે આવી હતી। હોસ્પિટલના વહીવટતંત્ર દ્વારા તમામ દર્દીઓની હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું હતું કે જે તે દર્દી જુદી જુદી તારીખે છાતીમાં દુખાવો, ગભરામણ, પરસેવો છૂટી જવો, ડાબા હાથમાં દુખાવો, ઉબકા એટલે કે હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવ્યા હતા। ડોક્ટર દ્વારા હાર્ટની સોનોગ્રાફી અને બ્લડ ટ્રાયોપોનિન ટીના રિપોર્ટની સલાહ આપવામાં આવી હતી, પરંતુ દર્દી અને તેના પરિવારજનોએ સારવારનો ઇનકાર કરી ચાલ્યા ગયા। ત્યારબાદ તે જ દિવસે સાંજે ટ્રાયોપોનિન ટીનો રિપોર્ટ કરાવ્યો હતો, પરંતુ કાર્ડિયોગ્રામનો રિપોર્ટ હોસ્પિટલનો ન હતો, જે ક્લેમ ફોર્મ પાર્ટ બી ભરવામાં આવ્યું હતું તે હોસ્પિટલ દ્વારા ભર્યું ન હતું અને સહી સિક્કા પણ બોગસ હતા, જેથી હોસ્પિટલના સત્તાધીશો ચોંકી ગયા હતા। આ જ રીતે ડાયમંડ હોસ્પિટલ તરીકે જાણીતી માતૃશ્રી રામુબા તેજાણી એન્ડ માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં નયન દેસાઈ, જગદીશ કાછડિયા, ઘનશ્યામ પેગડિયા અને અરુણા ભટ્ટને ક્રિટિકલ બીમારીની સારવાર માટેના ક્લેમની ફાઇલ ક્રોસ વેરિફિકેશન માટે આવી હતી। વહીવટી તંત્રે તપાસ કરતા નયન દેસાઈ હાર્ટ એટેક જેવા લક્ષણ જણાવ્યા હતા, પરંતુ કાર્ડિયોગ્રામમાં દર્દીને કોઈ તકલીફ જણાઈ ન હતી। હોસ્પિટલના સજેશન વગર મેડિકલ સ્ટોરમાંથી હાર્ટ એટેકનું ઇન્જેક્શન લીધું હતું। બ્લડ સેમ્પલ પણ અન્યનું આપવામાં આવ્યું હતું, જ્યારે જગદીશ કાછડિયા, ઘનશ્યામ પેગડિયા, અરુણા ભટ્ટની ક્લેમ ફાઇલમાં હોસ્પિટલનો કન્સલ્ટિંગ કેસ પેપર હતો, પરંતુ તેમાં લખવામાં આવેલી હિસ્ટ્રી હોસ્પિટલના ડોક્ટર દ્વારા લખવામાં આવી ન હતી। ડોક્યુમેન્ટ ઉપરના સહી સિક્કા પણ બોગસ હતા, જેના પગલે બંને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર દ્વારા કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટી રીતે ક્લેમ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવનાર દર્દીને હોસ્પિટલ દ્વારા તપાસ બાદ સામાન્ય દવા આપવામાં આવી હતી। ઉપરાંત બ્લડ રિપોર્ટ, હાર્ટની સોનોગ્રાફી અને કાર્ડિયોગ્રામ કરાવવામાં આવ્યું હતું, પરંતુ દર્દીને પરિજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો। પરંતુ હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર લીધી હતી। કેસ પેપરના આધારે સમગ્ર સારવારના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા। સમગ્ર કૌભાંડ પાછલા વીમા કંપનીના એજન્ટની મહત્વની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ચેસ્ટ પેઇનની ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોઈએ છીએ, અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે। પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઇસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે, અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઇસીજી બદલી નાખવામાં આવે। અમે જે ઇન્જેક્શન, જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ। અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે। આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ, જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે, એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે। અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ, તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઇસીજી નથી। અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું, અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે। એવી રીતે ટોટલ 4 વ્યક્તિના અલગ અલગ 6 ક્લેમ અમારી પાસે છે। કેટલો આંકડો છે, કેટલા ક્લેમ અંદાજે? ટોટલ એક વ્યક્તિનો 1 કરોડ ને 75 લાખનો ક્લેમ છે, કોઈનો 50 લાખનો છે, 25 લાખનો છે, 49 લાખ, ટોટલ 3 કરોડ ને 49 લાખના ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો છે। જી સાહેબ, કઈ રીતે આખી રેકેટ સામે આવી છે, કેટલી ગંભીર બાબત? 3 મહિના પહેલા બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને અમારી હોસ્પિટલ ઉપર આવ્યા, અને અમે જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી, એમાં કાર્ડિયોગ્રામ, દવા, પ્રિસ્ક્રિપ્શન, અહીંનો લેબનો રિપોર્ટ, આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું। પરંતુ અંદર ડીપ કરતાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે, મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે, એટલે એમડી ફિઝિશિયનને બતાવવા જાય ને એમડી ફિઝિશિયન ક્લિયર લખી આપે દવા પણ, અને એ દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ એમાં છે કે નોર્મલ છે, કોઈ હાર્ટ એટેક, કોઈ પણ પ્રકારનું કંઈ થયેલું નથી। આ
દવા લખી દીધા પછી પરાણે એ લોકો કાર્ડિયોગ્રામ પણ કઢાય, પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડૉક્ટર પણ બતાવે છે. પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લઈને આવે, આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે. આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે, ખાસ કરીને કાર્ડિયોગ્રામ, દવાનું પ્રિસ્ક્રિપ્શન, દવા જે મેડિકલ ફી લીધી હોય એ બધું. તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા, કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યો અને 45 લાખનો કે 25 લાખનો ખર્ચો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.